જયપુર હાઈવે નજીક બનેલી અકસ્માતમાં ધાનેરાની ગાડી પણ બની હતી ભોગ। 2 મહિલાઓના મોત થયા છે। 6 વ્યક્તિઓ સવારથી જયપુર ખાતે ખાનગી કામ માટે ગયા હતા। રાજસ્થાન રાજ્યના જયપુર ખાતે મોત બનીને આવેલા એક ડમ્પરે એક પછી એક 17 વાહનોને ટક્કર મારી હતી, જેમાં ધાનેરા ખાતેથી ગયેલ એક ઇકો ગાડી પણ ડમ્પરના ટક્કરનો ભોગ બનતા 2 મહિલાઓનું નિધન થયા છે। અકસ્માતમાં અત્યાર સુધીમાં મળતી માહિતી મુજબ 14 જેટલા લોકોના મૃત્યુ થયા છે, જેમાં ધાનેરાના 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે। ટક્કર આટલી ઘાતકી હતી કે વાહનો સાથે મૃત્યુ પામેલા લોકોના શરીરના ટુકડા થઈ ગયા હતા। અકસ્માત સોમવારે બપોરે જયપુરના હડમાળાના લોહામઢી પર થયો હતો। બપોરે લગભગ 1 વાગ્યે ડમ્પર લોહામઢી પેટ્રોલ પંપથી તરફથી રોડ હાઈવે પર ચડવા જઈ રહ્યું હતું। આ દરમિયાન તેમણે અનેક વાહનોને ટક્કર મારી દીધી હતી। રાજસ્થાન રાજ્યના ખાટુ શ્યામ મંદિર તરફ જઈ રહેલા ધાનેરાની એક ગાડીને ભયંકર ટક્કર લાગી હતી। ધાનેરા ખાતે રહેતા નાગજીભાઈ નાય તથા તેમના ધર્મપત્ની ભીખીબેન નાય અને ધાનેરા તાલુકાના જીવાણા ગામના ઈશ્વરભાઈ સાથે વકીલ મનોજભાઈ તેમજ ગીતાબેન લુહાર તેમજ ગાડી ચાલક પરના ભારતીય ઇકો ગાડીમાં જયપુર ખાતે કાનૂની કામથી ગયા હતા અને પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં ભીખીબેન નાય તેમજ ગીતાબેન લુહારનું મોત થયું હતું, જ્યારે અન્ય 4 પુરુષોને ઈજા થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। ગાડી ચાલક પરના ભારતી સાથે મોબાઈલ દ્વારા સંપર્ક કરતા તેઓએ આ બનાવને લઈને વધુ માહિતી ધાનેરાના સંવાદદાતાને આપી હતી। ધાનેરા શહેર વિસ્તારમાં રહેતા નાગજીભાઈ વિકલાંગ છે, જેઓ મધ્ય પરિવારના છે અને મૂળ ધાનેરા તાલુકાના કુવાલા ગામના અને અત્યારે પોતાના પરિવાર સાથે કોટડા વિસ્તાર ઠાકર મંદિર નજીક ભાડાના મકાનમાં રહે છે। તેમની સાથે ગીતાબેન લુહાર પણ એક સામાન્ય પરિવારમાંથી આવે છે। 2 મહિલા સહિતના મોત થતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પરિવારજનો મૃતકના મૃતદેહને લઈને ધાનેરા તરફ આવી રહ્યા હતા, તેમજ પરિવારમાં ભારે રોષ છે। સ્થાનિક મીડિયા કર્મી સાથે ઇજાગ્રસ્ત નાગજીભાઈએ અકસ્માત બાબતે વધુ માહિતી આપી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા।